ધોરણ 11 પ્રકરણ નંબર 2 એકમ અને માપન. તેની અંદર આપણે ભૌતિક રાશિનો ખ્યાલ મેળવ્યો, એની વ્યાખ્યા સમજ્યા હતા આપણે. એના કુલ 3 પ્રકાર હતા: મૂળભૂત ભૌતિક રાશિ, પૂરક ભૌતિક રાશિ અને સાંધિત ભૌતિક રાશિ. આ ત્રણેય આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, તેના માપન માટેની જુદી જુદી એકમ પદ્ધતિઓ ભણ્યા. તેની અંદર એસઆઈ એકમ પદ્ધતિની અંદર કુલ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હોય, તેના એકમો અને એની સંજ્ઞાઓનો આપણે અભ્યાસ કર્યો. ના એસઆઈ એકમ પદ્ધતિ ઉપયોગમાં લેવા માટે એના વ્યવહારિક નિયમોની આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે મૂળભૂત ભૌતિક રાશિની અંદર આપણે જે લંબાઈ છે, આ લંબાઈનું માપન કરવા માટેની 2 રીતોની વાત કરી. એક પ્રત્યક્ષ રીત અને એક પરોક્ષ રીત. પ્રત્યક્ષ એટલે શું? સીધે સીધું જેને તમે માપન કરો ને એને પ્રત્યક્ષ રીત કહેવાય. પણ અહીંયાથી ચંદ્રનું અંતર માપવું હોય કે મંગળ ગ્રહની વ્યાસ માપવું હોય તો અહીંયાથી ફૂટપટ્ટી કે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને આપણે માપી ના શકીએ. ત્યાં પરોક્ષ રીત આવે, જેમાં આપણે સીધે સીધું માપતા નથી, પણ મેથેમેટિક્સ સૂત્રનો ઉપયોગ કરી ને આપણે એનો આન્સર મેળવીએ છીએ. માટે એને પરોક્ષ રીત કીધી. અને પરોક્ષ રીતની અંદર આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીત કરી હતી, અને દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર વાપરીને જે તે ગ્રહનો વ્યાસ, પૃથ્વી અને જે તે ગ્રહ વચ્ચેનું અંતર આપણે મેળવવાના સૂત્ર મેળવ્યું હતું. અને એના દાખલા આપણે 3 ગણાવ્યા હતા. અને એ દાખલામાંનો એક દાખલો હતો, કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય, સાઇન હોય, કોસ હોય, ટેન હોય, કોટ હોય, સેક હોય કે કોસેક હોય, એનું મૂલ્ય કેવી રીતે શોધવું એ પણ મેં તમને શીખવાડ્યું હતું. પણ મિત્રો આપણે કામમાં હોઈએ અથવા તો આપણે એને સમજાવ્યું હોય તો સમજી પણ ના શક્યા હોઈએ, તો એના માટે મેં તમને એક વિકલ્પ આપ્યો હતો. ને એ વિકલ્પ હતો કે તમે કોઈક 12 સાયન્સમાં ભણેલો વિદ્યાર્થી હોય અથવા કોલેજમાં ભણતો વિદ્યાર્થી હોય, તમારા મામા, માસી, ફઈ, ફુવાના કોઈ છોકરા હોય, તેમની પાસેથી એક વખત શીખવાનો આગ્રહ રાખજો. ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય કેવી રીતે શોધાય તેનો. છતાં પણ તમે અટવાઈ ગયા હોય, કોઈ આવો કોઈ સંબંધ રિલેશન ના નીકળતો હોય, તો અહીંયા બીજા 2 MCQ મૂકું છું. તો આનું મૂલ્ય કઈ રીતે શોધાય તેના માટેની હું ફરીથી એક વખત રિપીટેશન કરું છું. રિપીટેશન. તો આ માટે સૌ પ્રથમ અહીંયા જોશો, અહીંયા જોઈએ તો સૌ પ્રથમ અહીંયા જુઓ, આવું લોક ટેબલ હશે. આ લોક ટેબલ હશે. લોક ટેબલની અંદર સૌ પ્રથમ અહીંયા ઉપર જોવાનું, નેચરલ ટેન જોવાનું. જો ટેન હોય તો ટેન જોવાનું, સાઇન હોય તો સાઇન જોવાનું. અત્યારે આપણે આ ટેન વિધેય છે, આ ટેન જોવાનું. અને ટેનની અંદર પહેલી કોલમ દેખો, આ રહ્યા પહેલી કોલમ. અને પહેલી કોલમની અંદર આ ડિગ્રી લખેલું હશે. તો લોક ટેબલ બાજુમાં રાખીને અભ્યાસ કરો. તો આ લોક ટેબલની મદદથી આ પહેલા ડિગ્રી હશે, દેખો આ કોલમમાં. તો કઈ ડિગ્રી છે? તો 32 ડિગ્રી છે. દેખો 32 ડિગ્રી. તો 32 ડિગ્રી પર આવવાનું, આમ કરી નીચે આવો તો 32 ડિગ્રી દેખો અહીંયા મળે તમને, આ જગ્યાએ મળશે 32 ડિગ્રી અહીંયા આવી. ને ત્યારબાદ મિનિટ કેટલી છે? 12. તો મિનિટમાં જવા માટે આમ આવવાનું. દેખો મિનિટમાં જવા માટે આમ આવવાનું. દેખો ઉપર અહીંયા 12 લખેલું હશે. તો પછી આ 32 ને આમ જવાનું અને 12 ને આમ આવવાનું. તો આ રીતે આ 32 ડિગ્રી, અહીંયા ડિગ્રી લખેલું હશે તો ડિગ્રીમાં આમ આવવાનું, એ અહીંયા આ 32 ડિગ્રી પર આવવાનું, પછી આમ જવાનું. અને અહીંયા 12 કળા આપેલી હશે. આ રીતે આ ડિગ્રી લખેલું હશે, અહીંયા 12 કળા આપેલું હશે. અહીંયા આ 12 કળા લખેલું હશે. અને એને નીચે આવવાનું, આમ આવવાનું. અને જ્યાં બંને મિક્સિંગ થતા હોય ને એનું મૂલ્ય તમને મળશે 0.6297. 62 આ 97 આવું મળશે. તો ડિગ્રીમાં આમ આવવાનું 32,
પછી 12 કળા છે એટલે આમ જવાનું, અને પછી આને આમ નીચે આવવાનું, અને આમ જ્યાં ભેગું થતું હોય આ મૂલ્ય, તો આનું મૂલ્ય 0.6297. મિત્રો ઈજી છે ને, એકદમ સરળ છે. આવો જ પ્રયત્ન તમે આના માટે કરશો. તો આના માટે એ જ રીતે અહીંયા દેખશો તો 36 ડિગ્રી પર દેખવાનું, તો 36 ડિગ્રી દેખો મળી. અને ઉપર દેખશો તો 30 કળા, તો 30 કળા પણ અહીંયા લખેલી હશે, તો એનું મૂલ્ય આવશે 0.74. હવે તમે આની અંદર જોશો ને તો આ પોઈન્ટ કરેલા નહીં હોય, આ પોઈન્ટ કરેલા નહીં હોય તો આપણે સમજી લેવાનું એ પોઈન્ટ જ છે, એવું માનીને ચાલવાનું. પોઈન્ટ આગળ છે જ, આ રીતે હશે તો એ આપણે પોઈન્ટ છે એવું માનીને કામ કરવાનું. આ રીતે કોઈ પણ ટેન વિધેય હોય, સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, એનું નેચરલ આપણે આ રીતે જોવાનું, અને આ રીતે જોયા પછી આપણે જે તે દાખલાની અંદર તેનો યુઝ કરવાનો. થેન્ક યુ. મિત્રો દેખો અહીંયા આપણે લંબાઈનું માપન કરી રહ્યા છે. એમાં 2 રીત ભણ્યા, પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે સૂક્ષ્મ અંતરોના માપન માટે, હવે સૂક્ષ્મ અંતરોનું માપન એટલે શું કે પરમાણુય ક્રમનું માપન, એટલે કે પરમાણુનું માપન અથવા તો અણુનું માપન મારે કેવી રીતે કરવું, એના માપન કરવા માટે કોઈ ફૂટપટ્ટી કે માપપટ્ટીનો ઉપયોગ ના થાય. ધારો કે કોઈ નાનો સૂક્ષ્મ હીરો હોય, અત્યંત સૂક્ષ્મ હીરો હોય, અને એની મારે લંબાઈ માપવી છે, તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકાય નહીં. તો પરમાણુ તો એનાથી પણ નાનો છે, અને પરમાણુની અંદર આવેલું ન્યુક્લિયસ હોય એ એનાથી પણ નાનું છે. તો આવા સૂક્ષ્મ અણુ અને પરમાણુનું માપન કરવા માટેનો અંદાજ આપણે કેવી રીતે કાઢી શકાય, એવો આપણો પ્રશ્ન શરૂ થયો. તેને સમજાવવા માટે હું અહીંયા પ્રયત્ન કરું છું. દેખો આ રીતે દોસ્તો સમજાવું છું. અણુ છે, આ અણુની સાઇઝ એ 10⁻8 મીટરથી 10⁻10 મીટરના ક્રમની અંદાજવામાં આવી છે. આ જે અણુ છે એનો ન્યુક્લિયસ કહેવાય, આ એનો ન્યુક્લિયસ કહેવાય, ના અણુ છે કોઈક, આ કોઈક અણુ છે, અને આ જે અણુ છે એની અમારે સાઈઝ માપવી છે. સાઈઝ એટલે એની વ્યાસ અમારે માપવો છે, આ સાઈઝ. એને આપણે પરિમાણ પણ કહીશું, પરિમાણ. અને આ જે પરિમાણ છે આટલેથી આટલું અંતર 10⁻8 મીટરથી આ 10⁻10 મીટર જેટલું છે, આટલું અંદાજ છે. હવે આટલા સૂક્ષ્મ માપન કરવા માટે માપપટ્ટી આપણી કે પછી આપણે વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટર કામમાં આવે નહીં. આટલા સૂક્ષ્મ અંતરોના માપન માટે આ સાધન કામમાં ના આવે. તો પછી આપણે અંદાજ મેળવ્યો કેવી રીતે? તો માપી જ શકાતું નથી આ બધા સાધનોથી, તો પછી આપણે અંદાજ મેળવ્યો કેવી રીતે? આ માપન કર્યું કેવી રીતે? તો પછી મિત્રો વિજ્ઞાનનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ નવા નવા સાધનો પણ વિકસાવવામાં આવ્યા, અને આ રીતે નવા નવા સાધનો કેવી રીતે વિકસાવ્યા એની આપણે આમાં ચર્ચા કરવાની છે. તેની ચર્ચા દેખો આ રીતે કરવાની છે. તો સૌપ્રથમ સૂક્ષ્મ અંતરો દેખો અહીંયા મિત્રો, તો આ સૂક્ષ્મ અંતરો છે. આ સૂક્ષ્મ અંતરો જેવા કે અણુનું પરિમાણ, આ અણુનું પરિમાણ, આ અણુનું પરિમાણ દેખો, આ અણુનું પરિમાણ, આ એનું ન્યુક્લિયસ, આનું પરિમાણ આ લખ્યું તે પ્રમાણે સાઈઝ કહેવામાં આવે, પરિમાણ. 10⁻8 મીટરથી આ 10⁻10 મીટર ના ક્રમનું છે. આટલા ક્રમનું
આ અણુ અથવા તો પરમાણુનું આ અણુ છે એનું આ પરિમાણ છે. આટલા સૂક્ષ્મ અંતરનું માપન, તો આ જે સૂક્ષ્મ અંતર છે આનું માપન આ સાધનની મદદથી થઈ શકે નહીં. દેખો, આટલા સાધનની મદદથી થઈ શકે નહીં. કયા કયા સાધનો? તો પછી મીટર પટ્ટીની મદદથી થઈ શકે નહીં. આ મીટર પટ્ટી છે એની મદદથી થઈ શકે નહીં, કે આ સાધન વધુ કેટલું માપતું તો આપણે આગળ ભણીને આવ્યા છો 10⁻² મીટરથી આ 10⁻³ મીટર સુધીનું જ માપી શકે. એનાથી વધારે ઓછું અંતર આ સાધન માપી શકે નહીં. તો પછી ત્યારબાદ બીજું કઈ સાધન હતું? તો વર્નિયર કેલિપર્સ હતું. તો વર્નિયર કેલિપર્સ, વર્નિયર કેલિપર્સ આ સાધનની મદદથી વધુમાં વધુ 10⁻⁴ મીટર સુધીના જ ક્રમનું માપન કરી શકાય. એનાથી નાનું માપવા જાઓ ને તો એ ભૂલ કરે, માપી શકે નહીં. આનાથી નાનું માપી ના શકે આ સાધન. ત્યારબાદ એનાથી નાનું માપન 10⁻⁵ મીટર, તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ માઇક્રોમીટર આ સ્ક્રૂ ગેજ આ સાધનની મદદથી વધુમાં વધુ 10⁻⁵ મીટર સુધીનું માપી શકે. આનાથી નાનું માપન કરવું હોય તો એ કરી શકે નહીં. આ તો એનાથી પણ ઘણું નાનું છે. દેખો, 10⁻8 છે, ઘણું જ નાનું કહેવાય. આ તો ઘણું બધું નાનું કહેવાય. આટલા સાધનોની મદદથી આ અણુ અથવા તો પરમાણુનું પરિમાણ કે અંતર આપણે માપી શકીએ નહીં. હજુ પણ આગળ જતા આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવે, માઇક્રોમીટર આવે, આ માઇક્રોસ્કોપ આવે. માઇક્રોસ્કોપ બાયોલોજી લેબની અંદર તમે ધોરણ 11ની અંદર જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે બાયોલોજી લેબમાં આવશો ને તો આ સાધન તમને જોવા મળશે. ઘણી જગ્યાએ તમે બજારની અંદર લેબોરેટરીમાં જાઓ ને તો માઇક્રોમીટર આવા માઇક્રોસ્કોપ તમને જોવા મળશે. જે બેક્ટેરિયા હોય એને જોવા માટેનું એક આ સાધન છે. એની મદદથી પણ આ માપન કરી શકાતું નથી. આની પણ મર્યાદા છે. આ માપી શકતું નથી, મર્યાદા છે. આ પણ આનું માપન કરી શકે નહીં. તો પછી આનું માપન કરે કોણ? પ્રશ્ન અહીંયા ઊભો થયો. તો આનું માપન કરવા માટે તો કોણ માપન કરે? તો માપન કરવા માટે આ રીતે વિજ્ઞાનનો વિકાસ થતો ગયો. દેખો, આનું માપન આ રીતે કર્યું. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નામનું સાધન છે. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ લખ્યું છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નામનું એક સાધન છે. આ સાધનની મદદથી આનું માપન કરવામાં આવે છે. તો આ સાધનની વિશિષ્ટતા શું છે હવે એની વાત કરીએ. તો આ જે સાધન છે આ સાધનમાં ઉપયોગ, આ સાધનનો ઉપયોગ પ્રકાશનો, દ્રશ્ય પ્રકાશ, દેખો આ દ્રશ્ય પ્રકાશ, આ દ્રશ્ય પ્રકાશ નો ઉપયોગ કરવામાં આવે છે. દ્રશ્ય પ્રકાશનો આ ઉપયોગ આ સાધનમાં કરવામાં આવે છે. હવે દ્રશ્ય પ્રકાશ કેને કહીએ છીએ? તો આપણે જેને જોઈએ છે ને એ વિસ્તારને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ. આપણી આંખ એ 7 કલરને જોઈ શકે, બાકીના તરંગોને આપણે જોઈ શકતા નથી. તો આપણે આ જે દ્રશ્ય પ્રકાશ છે, વિદ્યુત આગળ જતા બધું ભણવાનું આવશે દોસ્તો. તો આ જે દ્રશ્ય પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એક તરંગ છે. આ જે છે આ તરંગ છે. તો દ્રશ્ય પ્રકાશ, આ પ્રકાશ છે એની પ્રકૃતિ તરંગ પ્રકૃતિ છે. એ તરંગ તરીકે વર્તે, તરંગ પ્રકૃતિ ધરાવે છે. તરંગ પ્રકૃતિ ધરાવે છે. આમને ધોરણ 10માં આપણે ભણીને આવ્યા છો. આને તરંગ લંબાઈ કહેવાય. આ જે વિસ્તાર છે એને તરંગ લંબાઈ કહેવાય. આ તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ આને કહેવાય, જેને આપણે લેમ્બડાથી ઓળખીએ છીએ. તો દ્રશ્ય પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને આ જે તરંગ છે આ તરંગની તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ
આ તરંગ લંબાઈ લેમડા બરાબર 3000 આ એંગસ્ટ્રોંગથી, સોરી 4000 એંગસ્ટ્રોંગથી આ 7000 આ એંગસ્ટ્રોંગ સુધીની હોય છે. આની તરંગ લંબાઈ આટલેથી આટલે સુધી હોય છે, જ્યાં 1 એંગસ્ટ્રોંગ બરાબર, જ્યાં 1 એંગસ્ટ્રોંગ, આને બોલવામાં આવે એંગસ્ટ્રોંગ, બરાબર 10 મીટર અદ્રશ્ય પ્રકાશ માટે. તો આ સાધનની મદદથી તમે વધુમાં વધુ આટલી મર્યાદા સુધીનું માપન કરી શકો. આનથી ઓછી લંબાઈનું માપન કરવા જાઓ ને તો આ સાધન માપી શકે નહીં. તો આને એની વિભેદન સીમા કહેવામાં આવે. આ વિભેદન સીમા, આ વિભેદન સીમાથી, આ વિભેદન સીમા સુધીનું જ આ સાધન વડે આ લંબાઈનું માપન થઈ શકે. તો લંબાઈનું આ માપન થઈ શકે તો એને એની વિભેદન શક્તિ કહેવામાં આવે. આવો શબ્દ આગળ જતા આવશે. મિત્રો, આ નીટની અંદર આવા બધા એમસીક્યુ ખૂબ પૂછાતા હોય છે. વિભેદન શક્તિ છેલ્લા 3-4 વર્ષની અંદર તમે પેપરો જોશો ને તો વિભેદન શક્તિ, આ સાધનની વિભેદન શક્તિ કેટલી, આ સાધનની એમ ઉલ્લેખો કરી અને તમને પૂછેલા હશે તો આનો વિસ્તારમાં આપણે અભ્યાસ આગળ જતા કરીશું. તો આ સાધનની મદદથી તમે આટલી લંબાઈ સુધીનું માપન કરી શકો. એનાથી ઓછી લંબાઈનું માપન કરવું હોય તો આ સાધનની મદદથી કરી શકાય નહીં. તો પછી હવે આનાથી નાનું માપન કરવું હોય તો કયું સાધન વપરાય? પ્રશ્ન પાછો આવ્યો. ચલો, આપણે આટલું માપન કર્યું, તો આનું માપન કરવું હોય, આ ન્યુક્લિયસનું માપન, આને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, તો ન્યુક્લિયસનું માપન કરવું હોય તો કઈ રીતે થયું હશે? આને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. આ જે છે એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. એનું માપન કઈ રીતે થયું હશે? પ્રશ્ન આપણો ઊભો થાય. તો આના પછી એક નવું સાધન બનાવવામાં આવ્યું. આના પછી આ સાધનની જગ્યાએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું. આ ઇલેક્ટ્રોન આ માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું. મિત્રો જુઓ, આ માપી નથી શકતું, આનાથી નાનું માપન, તો નવું સાધન આવી ગયું. આ રીતે વિજ્ઞાનનો વિકાસ થતો ગયો. અને આ સાધનની અંદર જેમ અહીંયા દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કર્યો હતો તેમ અહીંયા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કર્યો. હવે બીમ એટલે શું? તો મિત્રો અહીંયા દેખજો, ઘર છાપરાવાળું હોય, આપણું જે ઘર છે એ છાપરાવાળું હોય અને બપોરનો સમય હોય તો છાપરામાંથી પ્રકાશનું કિરણ આપણા ઘરની અંદર પડતું હોય તો એ જે કિરણ દેખાય એને પ્રકાશનું બીમ કહેવામાં આવે. બજારની અંદર રમકડા તમે જુઓ છો તો લેસર બીમ આવે છે. તો મારવામાં આવે તો સામે પ્રકાશનો સ્પોટ દેખાય, તો કિરણ આમ જતું દેખાય તમને, તો એ લેઝરનું બીમ કહેવાય. એમ આ ઇલેક્ટ્રોનનું બીમ એ આ રીતે હોય. કોઈક આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, દેખો આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, આ રીતે નીકળે આમાંથી. તો આ ઇલેક્ટ્રોન સતત આમ નીકળ્યા કરે, દેખો આમ નીકળ્યા કરે, આમાંથી નીકળ્યા કરે. તો આ જે બન્યું એને ઇલેક્ટ્રોનનું બીમ કહેવામાં આવે. તો આ ઇલેક્ટ્રોનનું જે બીમ છે, આગળ જતા તમે ભણશો, ધોરણ 12ની અંદર તમે ભણશો, આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતો હોય ત્યારે એની પ્રકૃતિ એ તરંગ જેવી હોય. એની પ્રકૃતિ આ તરંગ જેવી જ હોય. આની પણ પ્રકૃતિ એ તરંગ જેવી હોય. પ્રકૃતિ એ તરંગની જેમ જ છે, તરંગની જેમ જ છે. અને તેની તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ
તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. 1 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. ક્રમની ટૂંકમાં 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછા ક્રમની હોય છે એવું આગળ તમે જોશો. 1 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી હોય છે. કેટલી હોય છે? તો લગભગ આટલી હોય છે. 1 એંગસ્ટ્રોમ જેટલી રાખીએ. હવે આનાથી ઓછું માપન કરવું હોય તો કરી શકે નહીં. સારા એવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ જે છે 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી હોય છે. હવે આનાથી ઓછું માપન કરવું હોય, આનાથી ઓછું માપન કરવું હોય તો આ સાધનની મદદથી પણ થાય નહીં. આ સાધનની મદદથી પણ આપણે કરી શકીએ નહીં. તો આ એની વિભેદન સીમા કહેવાય. પુસ્તકની અંદર આ 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી હોય છે. પુસ્તકમાંનું ક્રમ 0.6 આપેલું છે, એ યાદ રાખશું. પણ 1 એંગસ્ટ્રોમના ક્રમની આપણે લખી દીધી છે. આ એની વિભેદન સીમા કહેવામાં આવે. આમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આ વિભેદન સીમા કહેવામાં આવે. આ વિભેદન સીમા કહેવામાં આવે અથવા તો વિભેદન શક્તિ કહેવાય. આનાથી ઓછું માપન તે કરી શકે નહીં. આ એની વિભેદન સીમા કહે છે. સીમા કહે છે. પુસ્તકમાં 0.6 એંગસ્ટ્રોમ આપ્યું છે, યાદ રાખજો. હું શું બોલું છું? 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી હોય અથવા 1 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે, એટલી નજીક હોય છે. આનાથી ઓછું માપન કરી શકે નહીં. હજુ આનાથી સારું માપન કરવા માટેનું સાધન કયું? તો એના માટે ઓપ્ટિકલ ટર્નિંગ માઇક્રોસ્કોપ હોય. તો નવું સાધન આવ્યું. તો ટર્નલિંગ માઇક્રોસ્કોપ, ટર્નલિંગ માઇક્રોસ્કોપ. અને આ જે સાધન છે તેની વિભેદન સીમા 1 એંગસ્ટ્રોમ જેટલી સારી હોય છે. સારી હોય છે. એ આધુનિક બનાવેલું સાધન, અત્યારે આધુનિક સાધન છે. આ આધુનિક સાધન છે. 1 એંગસ્ટ્રોમ જેટલી હોય, સારી હોય છે. ટૂંકમાં આના કરતાં સારું માપન કર્યા છે એવું કહેવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો અહીંયા દેખો, તમારે મોટું માપન કરવું હોય તો આ સાધન, એનાથી થોડું નાનું માપન કરવું હોય તો આ સાધન, એનાથી નાનું માપન કરવું હોય તો આ સાધન, એનાથી નાનું માપન કરવું હોય તો આ સાધન. ટૂંકમાં બેક્ટેરિયા જોવા હોય, કોઈ શરીરનો કોષ જોવો હોય તો આ સાધન. એનાથી નાનું માપન કરવું હોય તો આ સાધન. એનાથી વધારે આનું માપન કરવું હોય તો આ સાધન. ને એનાથી પણ સારું અને સારી રીતે જોવું હોય તો આ નવું સાધન આવ્યું. ને આ રીતે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો માપન કરવા માટેનો એક આપણને અંદાજ મળી ગયો. હવે આને આપણે લખીશું કઈ રીતે? મિત્રો ધ્યાન રાખજો, આવા પ્રશ્ન કોઈ બોર્ડની અંદર પૂછાય નહીં કે 2 ગુણનો પ્રશ્ન લખો, એવું ના પૂછાય. પણ આપણને એ રીતે ભણવાનું છે, સમજીને ભણવાનું છે કે આપણે પહેલાં તો શું ભણો છો એનો ખ્યાલ હોવો જોઈએ અને કેવી રીતે ભણવાનું છે એનો ખ્યાલ હોવો જોઈએ. ખાલી માત્ર ને માત્ર ગોખણપટ્ટી નથી કરવાની. ભાઈ આ સાધનોનો કેમ આમ કર્યું, આ સાધનનો એટલો એનો અર્થ શું કર્યો, આ સાધન કેમ આ નામ આપ્યું, એનો કારણો સાથે હું તમને જણાવતો જાઉં છું. આ સાધનની મદદથી તમે આ માપન કરો ને તો માપી તો શકાય, પણ ખોટું માપન આવે. માપવાનું મર્યાદા છે. વધુમાં વધુ આટલી ચોકસાઈ સુધી જ તે માપન કરી શકે. એનાથી ઓછું માપન કરવા જશો તો માપી નહીં શકે. એટલે કે દરેકની આમ વિભેદન સીમા કહેવાય. આ બધી વિભેદન સીમા લખી છે મેં, આ વિભેદન સીમા લખી છે. એનાથી ઓછું માપન કરી શકે નહીં. ને આ રીતે સૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો આપણે અંદાજ આપણે મેળવી શક્યા છે. મિત્રો અહીંયા દેખો, હવે મૂળભૂત ભૌતિક રાશિની અંદર આપણે અત્યારે માત્ર લંબાઈની જ વાત કરી રહ્યા છે. તો લંબાઈનો વિસ્તાર, તો લંબાઈનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી, એમ નાનામાં નાની લંબાઈનું માપન કેટલું અને વધુમાં વધુ લંબાઈનું માપન કેટલું, એની વાત ચાલુ થઈ. તો સૌથી નાનામાં નાની જે લંબાઈ છે, નાનામાં નાની લંબાઈ, તેનું માપન 1 એટોમીટર. આ એટો, આનું માપન
નો એકમ, એકમ આ એટોમીટર, સૌથી નાનું એકમ એટોમીટર. પછી હું એને વિસ્તારમાં લખું છું. પછી કયો આવે તો ફેમ્ટોમીટર. આ ફેમ્ટોમીટર. પછી કયો આવે તો પિકોમીટર આવે. પછી કયો આવે તો ભાઈ એંગસ્ટ્રોંગ આવે. એંગસ્ટ્રોંગ, એંગસ્ટ્રોંગ આપણે એને સિમ્બોલમાં લખું છું અહીંયા, એંગસ્ટ્રોંગ. એનો સિમ્બોલ છે. પછી કયો આવે નેનોમીટર આવે. દેખો નેનોમીટર આવે, આ સૌથી નાનો. પછી એનાથી આ મોટો એકમ, આ એનાથી મોટો એકમ, આ એનાથી મોટો એકમ, આ એનાથી મોટો એકમ. પછી માઇક્રો આવે, માઇક્રોમીટર. પછી સેન્ટીમીટર આવે, મીટર આવે, અને સૌથી ડેસીમીટર આવે. આ ડેસી મીટર આવે. આ રીતે આવે સૌથી નાનો આ, પછી આ, પછી આ, પછી આ, આમ આવતો જાય. ને એ જ રીતે હવે આ એટોમીટર બરાબર એસઆઈ એકમ પદ્ધતિ આપણી જે છે એના મીટર સાથે એનો સંબંધ કેવો એની વાત છે. તો પછી એક એટોમીટર બરાબર, દેખો એક એટોમીટર બરાબર, એક એટો મીટર બરાબર 10⁻18 મીટર. દેખો બધા મીટર સાથે સરખાવું છું. એક ફેમ્ટોમીટર બરાબર, એક ફેમ્ટો મીટર બરાબર 10⁻15 મીટર. ઘણી વખત આને ફર્મી પણ કહેવામાં આવે, આને ફર્મી પણ કહેવામાં આવે છે, યાદ રાખીશું. ઘણી વખત આને ફર્મી પણ કહેવામાં આવે, ફર્મી. ત્યારબાદ એક પિકોમીટર બરાબર, એક પિકો મીટર બરાબર 10⁻12 મીટર. ત્યારબાદ એક એંગસ્ટ્રોંગ બરાબર, દેખો એંગસ્ટ્રોંગ લખો છું, આ સિમ્બોલ એનો આ રીતે છે, બરાબર 10⁻10 મીટર. ત્યારબાદ એક નેનોમીટર બરાબર, મીટર બરાબર 10⁻9 મીટર. એક માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. એક સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. અને એક ડેસીમીટર બરાબર 10⁻1 મીટર. તો અહીંયા તમને આ એકમ સાથે, આ એસઆઈ એકમ સાથેનો સંબંધ તમને બતાવી દીધો. હવે ખૂબ જ મોટા અંતરોના માપન માટે, તો ખૂબ જ મોટા અંતરોના માપન માટે હવે અહીંયા આવીએ. તો સૌપ્રથમ અહીંયા આ રીતે આવે. આની અંદર એસ્ટ્રોનોમિકલ યુનિટ, એસ્ટ્રોનોમિકલ આ યુનિટ AU કહેવામાં આવે, એસ્ટ્રોનોમિકલ યુનિટ. બીજો એનો એનથી મોટો એકમ, આનથી મોટો એકમ પ્રકાશ વર્ષ. આ પ્રકાશ વર્ષ. અને એનથી મોટો એકમ પારસક. પારસક. દેખો મિત્રો આ રીતે આવે. તો સૌથી નાનામાં નાનો લંબાઈનો એકમ આ, અને સૌથી મોટામાં મોટો લંબાઈનો એકમ આ. આ અંદાજેલો છે, આટલો જ, આટલે સુધી આપણે માપી શકીએ છીએ. આટલો વિસ્તાર ફિઝિક્સની અંદર લંબાઈનો આપણે લઈશું, અને આ એના એકમો છે. હવે
આ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું એની વ્યાખ્યા આપું છું. આની વ્યાખ્યા આપું છું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, આની વ્યાખ્યા શું? આનો એકમ, આનો સિમ્બોલ છે. આની વ્યાખ્યા આપું છું કે આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. દેખો આ સૂર્ય, આ સૂર્ય અને આ પૃથ્વી છે. આ પૃથ્વી, આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને હંમેશા અંતર કેન્દ્રથી લેવું પડે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના આ સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે અને આનું મૂલ્ય 1.496 ગુણાકારમાં 1011 મીટર છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણાકારમાં 1011 મીટર છે. તો વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે. પૃથ્વી અને આ સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને નું માપન અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ સરેરાશ અંતર, આજે આ સરેરાશ અંતર છે જે આના જેટલું છે, જેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા શું લખીશું? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે મિત્રો દેખો, ખૂબ જ મોટા અંતરોના માપવા માટે, એટલે કે અવલોકિત વિશ્વની લંબાઈ માટે, આ અવલોકિત વિશ્વની લંબાઈ માટે એની વાત ચાલે છે. આ અવલોકિત આ વિશ્વની લંબાઈ, આ વિશ્વની આપણા લંબાઈ, આપણા વિશ્વની લંબાઈની વાત ચાલે છે. એટલે ખૂબ મોટા એકમો આવે. એટલે મોટા એકમો માટે પહેલા એસ્ટ્રોનોમિકલ યુનિટ, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના જે સરેરાશ અંતર હોય તે અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટનું મૂલ્ય આના જેટલું છે, 1.496 ગુણ્યા 1011 મીટરના ક્રમનું છે. બીજો એકમ છે પ્રકાશ વર્ષ. જો આપણે લાગે મિત્ર કેવું, પ્રકાશ વર્ષ એટલે વર્ષ આવ્યું એટલે આપણે સમયની વાત આવે. તો પ્રકાશ વર્ષ એ સમયનો એકમ નથી, એ લંબાઈનો એકમ છે. આમ મૂંઝાઈ ના જતા. તો પ્રકાશ વર્ષ એ સમયનો એકમ, સોરી લંબાઈનો એકમ છે, એ સમયનો એકમ નથી. તો એની વ્યાખ્યાયિત કેવી રીતે કરવામાં આવી છે? તો આ પ્રકાશ છે એ 1 વર્ષ સુધી 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરીને જે અંતર કાપે તે અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. હવે દેખો, 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપે છે? આટલું. તો આ 1 વર્ષમાં આ પ્રકાશે જે અંતર કાપ્યું હોય તે અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. અને એનું મૂલ્ય આટલું છે. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર. દેખો, આના કરતા એકમ મોટો આવ્યો. હવે પાર્શિક, આ પણ નવો એકમ છે તમારા માટે. આ બધા એકમો તમે નવા નવા જાણી રહ્યા છો. પાર્શિક એટલે શું? જે અંતરે, આ અંતરે, જે અંતરે, જે એક એસ્ટ્રોનોમિકલ અંતરે, આટલા અંતરે, ધારો કે આ જે ખૂણો 1 સેકન્ડનો બને, આ સેકન્ડ કરી છે, તો આ જે ખૂણો બને તો આ અંતરને એક પાર્શિક કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, અટપટી વ્યાખ્યા છે. કેવી રીતે વ્યાખ્યા છે? તો આપેલા જે અંતર માટે, આ અંતર માટે આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જો 1 સેકન્ડ જેટલો ખૂણો બને તો આ અંતરને એક
પાસેક કહેવામાં આવે. હું ફરીથી બોલું, લખું છું અહીંયા, દેખો આવું કહે છે. આ જે અંતરે, ધ્યાનથી જો આવું કહેવા માંગુ, આ જે અંતરે, આ અંતરે, આ અંતરે, આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ, આ જે લંબાઈ છે એ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ. આની સાથે જો 1 સેકન્ડનો ખૂણો બને, આ સેકન્ડ કરી 8 સેકન્ડ કહેવાય, આપણે ટૂંકમાં એને સેકન્ડ બોલીએ છીએ. તો આ જે અંતર છે, આ અંતરને એક પાર્સેક કહેવામાં આવે ને એક પાર્સેક બરાબર 3.08 ગુણાકારમાં 1016 મીટરના ક્રમનું છે. દેખો આના કરતાં મોટું એકમ આવ્યો ને આ રીતે મિત્રો નવા નવા એકમો તમને જોવા મળતા ગયા. હવે મિત્રો આ રીતે પરીક્ષામાં નહીં પૂછે, પરીક્ષામાં આ રીતે નહીં પૂછે. હવે મિત્રો મેં આ જે છે પોઈન્ટ તમારે પુસ્તક કરતાં મેં અલગ રીતે મૂકી દીધો. પુસ્તકમાં આ રીતે નહીં આપેલું હોય, આ રીતે અલગ રીતે નહીં આપેલું હોય, આ રીતે એને સરસ મજાનું એને ઉતારી દેજો. હવે આને પરીક્ષામાં પૂછે તો કઈ રીતે પૂછે એની વાત કરું છું. પરીક્ષામાં દેખો તમને આ રીતે પૂછશે, પૂછવાની રીત આ થોડીક કાઢી દઉં છું. તમને પરીક્ષામાં આ રીતે પૂછ્યું હશે, દેખો આ રીતે એમસીક્યુ આ રીતે મળશે. એમસીક્યુ, એક ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ. દેખો એંગસ્ટ્રોમ આ રીતે પૂછે. એક ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ. દેખો આ રીતે. ટૂંકમાં આની અને આના વચ્ચેની વાત ચાલુ થઈ, આ બે વચ્ચેના સંબંધની વાત થઈ, આ બે વચ્ચેની વાત થઈ. આવું પૂછે તો શું કરવાનું? દેખો દોસ્તો, જે બે રાશિ પૂછી, જે બે એકમો પૂછ્યા હોય એને પહેલા લખી દેવાના. દેખો એક ફેમ્ટોમીટર, તો એક ફેમ્ટોમીટર બરાબર 10⁻15 મીટર. પછી દેખો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. બે લખી દીધા. આના નીચે આ આવવાનો ભાગાકાર કરી દીધો. દેખો ભાગાકાર કરું, આના નીચે આનો ભાગાકાર કર્યો, આને આના વડે ભાગો અને આના વડે ભાગો. દેખી લો, આને આના વડે ભાગ્યા અને આના વડે ભાગો, ભાગી દીધા. દેખી લો, ભાગાકાર કર્યો એટલે શું થયું? આ મીટર મીટર ઉડી ગયા. દેખી લો, આ મીટર મીટર ઉડી ગયા ને સાદુરૂપ આપો, આ 10⁻10 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, 10⁻15 અને આ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. આ માઇનસ ઘાત છે ને આ પ્લસ ઘાત છે તો ઘાતોની બાદ બાકી થશે. 15માંથી 10 જાય એટલે -5. આ બાજુ લખો તો એક ફેમ્ટોમીટર ભાગાકારમાં એક એંગસ્ટ્રોમ, અને સામે લઈ જાઓ માટે એક ફેમ્ટોમીટર બરાબર 10⁻5. આ સામે ગયા એટલે એંગસ્ટ્રોમ ગયા, આ સામે ગયા માટે એક ફેમ્ટોમીટર બરાબર 10⁻5. તો અહીંયા તમારો જવાબ આવશે 10⁻5 એંગસ્ટ્રોમ. દરેક વખતે દોસ્તો આવું કરવાનું. અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારે અહીંયા જાતે ગણવાના છે. હું પ્રેક્ટિસ માટેના 2-3 મૂકી દઉં દાખલો. દેખો પહેલો પ્રેક્ટિસ માટેનો, એ રીતે બીજો દાખલો. એક ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. એ જ રીતે ત્રીજો દાખલો મૂકું છું. એક એંગસ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. એ રીતે 4 નંબર, એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા એટોમીટર. 5મો, એક ડેસીમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર. બાકીના આ તમને 4 MCQ હોમવર્ક માટે આપું છું. આ જ રીતે કરવાનું. આને આ બાજુ રાખવાનું
જે આ બાજુ હોય એને ઉપર લખવાનું, જે આ બાજુ હોય એને નીચે લખવાનું, બસ, અને ભાગાકાર કરી દેવાનો. આ કામમાં આવે એવી વસ્તુ છે. તો મિત્રો અહીંયા થોડીક વાર માટે મિત્રો અહીંયા જોશો, આજે આપણે આ જે કંઈ ભણવામાં આવ્યું આ 12 સાયન્સ માટેના પાયાના ખ્યાલો છે, આ આવડવું જ જોઈએ તો જ આપણું ફિઝિક્સ સરસ મજાનું બનતું જશે. દેખો મિત્રો, ધીરે ધીરે આપણું ફિઝિક્સમાં સુધારો થતો જાય છે. ધીરે ધીરે આ રીતે સુધારો કરતો જાય, ઇમ્પ્રુવમેન્ટ કરતા જ રહેવું પડશે, કંઈક નવું નવું જાણતા રહેવું પડશે. મિત્રો, ફિઝિક્સ એ આપણે એ સમજવાનો વિષય છે, જ્ઞાન મેળવવાનો વિષય છે. એમાં ઉત્સાહ હોવો જોઈએ અને ઈચ્છા હોવી જોઈએ. જો ઈચ્છા અને ઉત્સાહ બંને હશે તો હું વિશ્વાસ સાથે તમને કહેવું, ફિઝિક્સમાં કોઈ તકલીફ પડતી નથી અને બધા વિદ્યાર્થીઓ માર્ક્સ લાવે જ છે, સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કરે જ છે. થેન્ક યુ.